सुखसम्पदकरुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, કચ્છ ભુજમાંથી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય વૈષ્ણવાનંદ સ્વામીનો પત્ર બ્રહ્માનંદ સ્વામી ઉપર આવ્યો, એટલે હવે બ્રહ્માનંદ સ્વામી ભુજ જવાનો વિચાર કરે છે। અમદાવાદથી ધર્મધુરંદર આચાર્ય મહારાજશ્રીનો પત્ર લઈ મહારાજશ્રીના હજુરી પાર્ષદ સ્વામીશ્રીને તેડવાને મૂડીએ આવ્યા। પત્રમાં જણાવેલ છે, અમારે ભુજ જવાનું છે। કચ્છમાં આચાર્ય તરીકે પહેલ વહેલું જવાનું થતાં તમે તમારા મંડળના સાધુ સાથે અહીં આવો, એટલે અહીંથી સૌ જઈએ। એ પત્ર વાંચી સ્વામીશ્રી પોતાના અમુક સાધુઓને મૂડીમાં રાખી બાકીના મંડળને સાથે લઈ અને અમદાવાદ પધાર્યા। ત્યાંથી મહારાજશ્રી સાથે ભુજ પધાર્યા। એ વખતે સદગુરુ શ્રી દેવાનંદ સ્વામી, શ્રી અવધાતાનંદ સ્વામી તથા નિર્માનાનંદ સ્વામી તથા તદ્રુપાનંદ સ્વામી તથા નિર્દોષાનંદ સ્વામી તથા શુદ્ધાત્માનંદ સ્વામી અને પાર્ષદ ભગુજી, જોરાજી તથા દેવાજી વગેરે સાથે હતા। ભુજમાં ધર્મધુરંદર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ પ્રથમવાર પધારતા હોય, સત્સંગીઓમાં અપૂર્વ ઉત્સાહ હતો। કચ્છ દેશના તમામ હરિભક્તો એ વખતે ભુજ શહેરમાં દર્શને આવેલા અને જાણે સાક્ષાત શ્રીજી મહારાજ પધાર્યા હોય એવા ભાવથી મહારાજશ્રીનું સ્વાગત કરવા રાજ્યની તમામ રિયાસત લાવી બહુ જ ભારે ઉમંગથી સામયું કર્યું હતું। અયોધ્યા પ્રસાદજી મહારાજ પ્રથમવાર ભુજ પધારેલો। મહારાજશ્રી દરરોજ મોટી સભાઓ ભરતા। સદગુરુઓ ઉપદેશની વાત કરી પોતાના શુદ્ધ ચરિત્રની છાપ નગરવાસીઓ ઉપર પાડતા। રાત્રે વાજિંત્ર સાથે ભજન કીર્તક આદિ સંગીતનો સમારંભ થતો। સવારની સભા કરી સત્સંગીઓના ઘરે મહારાજ પધરામણીએ પધારતા। કચ્છ દેશના લોકોની પ્રાર્થનાથી આચાર્ય શ્રી કચ્છને ગામડે ગામડે નાનામાં નાના હરિભગતને આંગણે પધરામણીએ સ્વામીશ્રીની સાથે પધારતા। આવી રીતે લગભગ 1 મહિનો કચ્છ દેશમાં રહી હરિભક્તોને અપૂર્વ સુખ આપેલું હતું। સ્વામીશ્રીના જીવનમાં કચ્છની આ ત્રીજી સફર હતી।
આ રીતે બ્રહ્માનંદ સ્વામી અયોધ્યા પ્રસાદજી મહારાજની સાથે ભુજમાં ગયેલા અને એ વખતે 1 મહિના સુધી રોકાયેલા. પહેલી કચ્છની મુસાફરી વખતે પૂર્વાશ્રમમાં સ્વામીશ્રી વિદ્યા અભ્યાસ કરવા આવ્યા ત્યારે 10થી વધુ વર્ષો રહી બધો કચ્છ પ્રદેશ ખૂબ અનુભવેલો હતો. પ્રથમ મુસાફરી પછી 20 વર્ષે સંવંત 1879માં શ્રીજી મહારાજે ભુજ મંદિરમાં નરનારાયણ દેવ પધરાવ્યા. ત્યારે શ્રીજીની સાથે સ્વામી આવેલ તે બીજી મુસાફરી હતી અને એ વખતે ત્યાં ભુજની ગાદી ઉપર મહારાવ શ્રી દેસડજી માત્ર 6 વર્ષની ઉંમરના સગીર વયના હતા અને પાઠશાળાના અધ્યાપક સ્વામીશ્રીના વિદ્યાગુરુ અભયદાનજીના નામે હતા. આ વખતે તેઓ પણ દેવ થઈ ગયા હતા અને ઓળખાણ પીછાણવાળા માત્ર કોઈક જ હતા. વળી એ સંવંત 1879માં કચ્છમાં ભયંકર દુકાળ હતો. એટલે શ્રીજી મહારાજ પણ એ કારણથી ત્યાં વધારે નહીં રહેતા પ્રતિષ્ઠા યજ્ઞ કરી મૂર્તિઓ સ્થાપી તુરંત જ કાઠિયાવાડ પધાર્યા હતા. આ સમય એટલે કે સંવંત 1888માં ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રી સાથે સ્વામીશ્રી ત્રીજી વખત કચ્છ દેશમાં પધાર્યા હતા. ત્યારે સગીર રાજા શ્રી દેસડજી 15 વર્ષની ઉંમરના હતા. એટલે રાજ્યમાં કોઈ જૂના દરબારીઓ સ્વામીશ્રીને પીછાને એવા નહોતા. કચ્છના સત્સંગીઓને ગામડે ગામડે અને ઘરે ઘરે મહારાજશ્રીને પધરાવી લગભગ 1 મહિનો કચ્છ દેશમાં વિચરી ભુજમાં પણ વયોવૃદ્ધ અને શ્રીજીની પ્રસાદીના જંગમ તીર્થ જેવા સુતદ્રા સુંદરજીભાઈ તથા હીરજીભાઈ અને જેઠી ગંગારામ મલ વગેરે અગ્રગણ્ય સત્સંગીઓને મંદિરની અને સત્સંગની ભલામણ કરી સૌને સંપીને રહેવાનો અને સત્સંગ વધારવાનો ઉપદેશ આપી દેશમાં જવાની રજા લઈ મહારાજશ્રીની સ્વારી સંગાથે વાગડ પ્રદેશમાં પધાર્યા. વાગડ પ્રદેશમાં સ્વામી ઘણા વર્ષે પધાર્યા હોવાથી આચાર્ય મહારાજશ્રી અમદાવાદ પધાર્યા પછી પણ સ્વામીશ્રીની આજ્ઞાથી સ્વામી 8-10 દિવસ વધુ રહ્યા હતા. ત્યાંના હરિભક્તોને દર્શન સમાગમનું સુખ આપીને સૌને રાજી કરીને ચાલ્યા. પોતાની સ્વારીના ઘોડાને પાર્ષદ સાથે આગળ મોકલી પોતે સૌ સંતો સાથે પગે ચાલવા લાગ્યા. રણ પાણીથી ભરાયેલું હતું. તે હજી બરાબર સુકાયું ન હતું. સ્વામીશ્રીની પુષ્ટકાયા વયોવૃદ્ધ અને રણના સહજ ગારામાં અડવાણા પગે ચાલતા પ્રવાસ કરતા ઘણો જ શ્રમ પડતો હતો. આમ ચાલતા ચાલતા રણ ઓળંગ્યા પછી સ્વામીને મૂર્છા આવતી જોઈ તેઓ શ્રીને સંતોએ મળીને અધ્ધર ઝીલી લીધા અને પાલખી જેવો હાથ મેળવીને
સુખાસન બનાવી સ્વામીને એમાં પધરાવી સૌએ અધર ચાલી રાખ્યા. 2 ઘડી પછી મૂર્છા વળતા સ્વામી શ્રી સંતો ઉપર બહુ જ રાજી જણાવી અને કહ્યું કે આવા વિકટ પંથમાં હાથોહાથ મારી આ પ્રચંડ કાયાને અધર ઝીલી રાખતા તમે સૌને બહુ જ પરિશ્રમ પડ્યો હશે. તેથી હું રાજી થઈ તમને વચન આપું છું કે જ્યારે મારો દેહ મેળવાનો સમય આવશે ત્યારે હાલ જેટલા તમે હાજર છો એટલાની સમીપે દર્શન દઈને દેહ મેલીશ. એમ જ તમો દેહ મેલશો ત્યારે શ્રીજી મહારાજ સાથે તમો સૌને હું તેડવા આવીશ. એવો હું તમો સૌને કોલ દઉં છું. પછી સ્વામી શ્રી પાણી પી સ્વસ્થ થતાં પાછા એ જ રણમાં ચાલવા લાગ્યા. તેથી શરીરે પસીનો વળવા લાગ્યો અને થાક પણ લાગ્યો. રણમાં નીચે બેસીને ક્યાંય વિસામો ખવાય એવી જગ્યા નજીક હતી નહીં. સૌ સ્વામીને પરિશ્રમ પડતો જોઈ ફરતા વીંટાઈ વળ્યા અને શરીર નીચે ન પડી જાય એની સાવચેતી રાખવા માંડ્યા. એટલામાં એક વણજારો પોઠ લઈને નીકળ્યો. એને સ્વામીશ્રીને મોટા મહાત્મા પુરુષને થાકેલા જાણી પોતાને બેસવાનો જે એક ઉત્તમ પોઠિયો કહેતા મોટો બળદ હતો એ ઉપર બિરાજવા સ્વામીને અરજ કરી. સ્વામીએ એની વિનંતીને સ્વીકારી પોઠિયા ઉપર નાખેલી ગાદલી માથે પોતાની ભગવી ધાબળી બિછાવીને પોઠીએ બિરાઈ જાય. સૌ સંતો ફરતા વીંટાઈને ચાલ્યા અને વણજારો એ પોઠિયાને દોરીને આગળ ચાલ્યો. સ્વામીશ્રી કહેવા લાગ્યા કે આ મહાદેવજીના વાહનની સવારી પણ શ્રીજી ઈચ્છાથી પૂર્ણ થઈ લો. સ્વામી ઘોડા ઉપર તો બેસતા પણ કોઈ દી બળદ ઉપર બેઠેલા નહીં. પણ આ નદીમાં ગારાડો રસ્તો વિકટ રણ એટલે ઓલો પોઠિયો નીકળ્યો વણજારો લઈને નીકળ્યો તે સ્વામી એના ઉપર બેસી ગયા. આ શરીરે પૂર્વાશ્રમમાં જૂનાગઢમાં નવાબના હાથી ઉપર પણ સવારી કરી હતી. પાલખી ઉપર, ઊંટ ઉપર, ઘોડા ઉપર, ઘોડા ગાડીમાં અને ઘોડા વેલમાં, શિગરામ ગાડીમાં, બળદની બેલગાડીમાં અને બળદના એકો વગેરેમાં શ્રીજી ઈચ્છાથી સવારી કરી હતી. અને આજે શંકર ભગવાનના નંદીશ્વરની સેવાને સ્વીકારી અને એની અભિલાષા પૂર્ણ કરી. એમ વાર્તા કરતાં કરતાં રણ ઓળંગી સામા કિનારે આવ્યા. ત્યાં પાર્ષદો સ્વામીના ઘોડા સાથે હાજર ઊભા હતા. સ્વામીએ પોઠિયા ઉપરથી નીચે ઉતરી એ વણજારાને કહ્યું કે તમોએ અમોને રણ ઉતરવામાં મદદ કરી તેથી અમે બહુ જ રાજી થઈને કહીએ છીએ તમને આ ભવસાગર ઉતારવામાં અમે જરૂર મદદ કરશું. પણ એક સ્વામિનારાયણના સાધુ બહુ જાડા શરીરવાળા રણમાં મને મળ્યા હતા એટલું યાદ તાર રાખવાનું. મને સંભાળશો તો તમારું કલ્યાણ થશે અને તમને એનું શુભ ફળ જરૂર મળશે. વળી આ પોઠિયાએ મારી પુષ્ટ કાયાનું વજન ઉપાડી આટલા ગાઉ રણમાં ચાલ્યો. તેથી જીવ આ બળદનો દેહ છોડ્યા પછી કચ્છ દેશમાં સારા સત્સંગીના ઘરે જન્મ ધરશેલો. એ સારો ભગવાનનો ભગત થઈને અંતે અક્ષરધામને પામશે. આપણે પૂર્વજન્મમાં આવા નવા કંઈક કહીશું
પંખીમાં કે બળદમાં કે કીડી મકોડામાં કંઈક પ્રસાદી ખાધી હશે, કંઈક સત્સંગમાં ઉપયોગી થયા હશું. એ રીતે વણજારાને વર આપી સ્વામીએ સાકરનો ખોબો ભરીને પ્રસાદી આપી અને પોઠિયાના માથે હાથ ફેરવ્યો. પોઠિયાનું કામ થઈ ગયું. કચ્છ દેશની સ્વામી વાગડ થઈ અને અમદાવાદ આવી. ત્યાંથી સ્વામી શ્રી મૂડી પધાર્યા અને મંદિરનું જે કંઈ અધૂરું કામ હતું એ ચાલુ કર્યું. એક સમય સ્વામી શ્રીને શ્રીજી મહારાજનું સ્મરણ થતાં શ્રીજીના વીરના અતિ દુઃખથી બહુ ઉદાસ થઈ ગયા. શ્રીજી મહારાજ સાથે ગઢપુરમાં રહી ભૂતકાળમાં જે સખા ભાવથી આનંદ કરેલ એ જૂના સ્મરણો તાજા થવા લાગ્યા. એ ગઢપુર ધામ, ઘેલાનો ખડખડિયો આરો, ખીજડા આરો, નારાયણ ધરો, સહસ્ત્રધારા, શ્રી લક્ષ્મી બાગ, દાદા ખાચરનો દરબાર, લીંબ વૃક્ષ, અક્ષર ઓરડી, સંતોની સભા, સંત પંક્તિમાં પીરસતા પીરસતા પોતાની સાથે થતી રમૂજ, માણકી ઘોડી ઉપર શ્રીજીની સવારી અને પોતે કરેલી રમૂજ, એ બધું એક પછી એક પોતાના આસને બેઠા બેઠા જાણે ગઢપુરમાં શ્રીજી સન્મુખ શું એમ નજરે તરતા વિરહ અગ્નિ ઉભરાતા પોતે વિરહ વેદનાના 12 માસ લખવા માંડ્યા. 12 માસના પદો સંપૂર્ણ લખી પોતે વાંચી અને વિરહ અશ્રુથી એક કાગળ ભીંજવ્યો, સાથે પોતે પણ ધ્યાનસ્થ થઈ ગયા. વિચાર કરો કે આટલા વર્ષો સુધી મહારાજની સાથે રહ્યા હશે અને એ બધું જ્યારે યાદ આવ્યું ત્યારે બ્રહ્માનંદ સ્વામી વિરહથી જે 12 માસના પદો લખ્યા, આખો કાગળ ભીંજાઈ ગયો. એ તો સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા હતી એટલે એ સંતો અને હરિભક્તો કોઈએ શરીર છોડ્યા નહીં. બાકી કોઈના શરીર રહે એવું જ નહોતું. કારણ કે મહારાજે એટલો બધો આનંદ આપ્યો હતો, એટલું બધું સુખ આપ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન જાય અને પાછળ કોઈ જીવે શક્ય હતું જ નહીં. એટલા માટે સ્વામિનારાયણ ભગવાનને બધાને બોલાવીને ચરણ પકડાવીને સોગંદ આપ્યા. સ્વામિનારાયણ ભગવાન અવતારી પુરુષ. તમે વિચાર કરો કે કૃષ્ણ ભગવાન ધામમાં જતા પહેલાં એવો વિચાર કર્યો કે યદુકોળનો સંહાર કરીને પછી જવું. અને આ સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે હું ગયા પછી આ કોઈ જીવી નહીં શકે, તો એને સોગંદ આપવો પડ્યા કે તમે કોઈ પાસે શરીર છોડશો નહીં એમ. 12 માસના હિન્દી કે ગુજરાતી કાવ્ય દરેક રચનાર કાર્તિક માસથી શરૂ કરી આસો માસ કે તે પછી અધિક માસ લાવીને પૂરું કરે કોઈ પણ કવિ હોય તો. એ ક્રમ હોવાથી ઘણા પદો અને છંદો એ જ પ્રમાણે જોવો વાંચવામાં આવે. પરંતુ આ 12 માસના પદોમાં સ્વામીએ ઉપરનો પ્રબંધ નહીં જાળવતા શ્રીજી મહારાજે જેઠ માસમાં દેહોત્સર્ગ કર્યો. તેથી જેઠ માસથી સ્વામીએ શરૂઆત કરી. જેઠે જીવન ચાલિયા, જેઠ માસથી શરૂઆત કરી. દરેક માસની ઋતુઓનું વર્ણન એ ઋતુમાંના શ્રીજી મહારાજ શ્રીના લીલા ચરિત્રો સંભારી વર્ણન કરી. દરેક પદની છેલ્લી નામાચરણ લીટીમાં સ્વામી વિનંતી કરીને કહે કે હે સ્વામી, હે ઘનશ્યામ, હવે પધારો પધારો.
આવી રીતના કરુણા રસના ગુર્જર ભાષામાં ઋતુ અને લીલા ચરિત્રોનો સુમેળ કરી ગુર્જર ગીરામાં સરળ રીતે જે વીરવેદના વર્ણવી છે ને એ અવર્ણનીય છે. તેમજ સ્વામીશ્રીની એ ગુર્જર ગીરામાં કાવ્યની છેલ્લામાં છેલ્લી ઈ કૃતિ છે. આ 12 માસના 13 પદો છે. એમાં છેલ્લા પદની છેલ્લી કડીમાં સ્વામીશ્રી જગતથી ઉદાસ થઈ શ્રીજી પાસે છેલ્લી માગણી કરી અને પ્રાર્થના કરી. બ્રહ્માનંદની વિનંતી ઉર્ધરજો અવિનાશ, મહેર કરીને માવજી તેડી લેજો તમ પાસ. આમ શ્રીજીના ચરણમાં તેડી જવાની વિનંતી કરતા સદગુરુ દેવાનંદ સ્વામીએ વિનંતી કરીને કહ્યું કે સ્વામી, છેલ્લા પદની છેલ્લી કડી નામાચરણની છે એ બદલાવીને બીજી નાખો, એટલી મારી માંગણી સ્વીકાર. તે સાંભળીને સ્વામી કે દેવાનંદજી, એ છેલ્લી કડી છે તે હવે છેલ્લામાં છેલ્લી જ છે. હવે એક કડી આ હાથ અને આ કલમથી લખવાની નથી. તેમજ શ્રીજી મહારાજ પાસે મેં સત્સંગ સેવા માટે ઘણીવાર માગ્યું. તેથી હવે શ્રીજી પાસે આ વિનંતી પણ છેલ્લી જ છે. મારે હવે બીજું કંઈ એ દયાળુ મૂર્તિ પાસે માગવું નથી. માટે તમારે કંઈ દિલગીર ન થવું. મહારાજે લખાયું એમ જ મેં લખ્યું છે. કોઈ અમર રહ્યું નથી અને રહેવાનું પણ નથી. માટે જ્યાં શ્રીજી મહારાજ છે ત્યાં અમે છીએ, અને જ્યાં અમે છીએ ત્યાં તમે છો. માટે નચિંત રહીને શ્રીજું સ્મરણ કરો એમ કહી તે કડી પોતે ફેરવી નહીં. આવા સ્વામીશ્રીની છેલ્લી કૃતિના પ્રસાદીના કીર્તનો 12 માસના જાણી નીચે પૂરેપૂરા 13 પદો આપવામાં આવ્યા છે. તે વાંચતા સૌને વાંચકોને સ્વામીશ્રીનો શ્રીજી પ્રત્યેનો અસાધારણ પ્રેમ અને બધી ઋતુમાં વિરહનું દુઃખ કડીએ કરીએ જરૂર જણાઈ આવશે. હજારીની અંદર પણ એ બ્રહ્માનંદ સ્વામીના 13 પદો આપવામાં આવ્યા છે. તેમજ આ બ્રહ્મ સંહિતામાં પણ એ 13 પદો લખવામાં આવ્યા છે. ઉપરના 12 માસના પદો દરેક માસમાં સ્વામીએ ઋતુ વર્ણન સાથે ભૂતકાળમાં શ્રીજી મહારાજે જે સુખ જે સ્થાને આપેલા હતા એ સંભાળી વીરવેદના ઠાલવીશ. 12 પદોના નામાચરણમાં બ્રહ્માનંદ સ્વામીના નામ બ્રહ્માનંદના નાથ ઘનશ્યામજી આવો આવો એમ માંગણી કરી, પરંતુ શ્રીજીની મરજી પોતાના અંતર આત્માથી પીછાણી છેલ્લા પદની છેલ્લી કડીમાં સ્વામી કહે છે કે હે અવિનાશી, સદાય પ્રગટ છે, તેથી મારા ઉપર કૃપા કરી હવે મને આપની પાસે કહેતા આપ શ્રીના ચરણ કમળની સેવામાં તેડી લેજો. આમ વિનંતી કરીને કાવ્ય લખવાની કલમ છોડી દીધી સ્વામી. એ સમયે દેવાનંદ સ્વામી બહુ જ દિલગીર થતા સ્વામી શ્રી કહે કે દેવાનંદજી, હવે શ્રીજી વિના મને આ લોકમાં એક ઘડી પણ રહેવા મારું અંતઃકરણ ના પડે. શ્રીજી મહારાજની મરજીથી જ એ છેલ્લી કાવ્યની પંક્તિ લખાય છે. માટે હવે મને શાંતિથી શ્રીજી મૂર્તિના સુખમાં રહેવા દઈ મંદિરનો વ્યવહાર તમે તમામ સંભાળી અમારી માફક તમે પણ સત્સંગની સેવા કરો. એ વખતથી સાહિત્ય લખવું છોડીને બ્રહ્મમુનિ પોતે મૂર્તિના સુખમાં અખંડ રહેવા લાગ્યા. સદગુરુ દેવાનંદ સ્વામી આદિ સર્વ શિષ્ય મંડળનો વ્યવહાર સંભાળી સ્વામીશ્રીની અનુવૃત્તિ સાચવવા લાગ્યા.
બે ઘડી પછી જાગૃત થતાં શ્રીજી મહારાજ દિવ્ય સ્વરૂપે અલૌકિક શૃંગાર ધારણ કરી મંદ મંદ હસતા સ્વામી સમીપે આવીને ઊભા. એ દર્શનથી સ્વામી બધું તન મનનું ભાન ભૂલી ગયા. જાણે ગઢપુરમાં શ્રીજી સન્મુખ દર્શન કરું છું ને એવી દશા જણાતા સ્વામી હર્ષને પામ્યા. શોક શમી ગયો. એ દર્શન સ્વામીશ્રીને કોઈક અલૌકિક લાગ્યું. જેમ જેમ સ્વામી ઘનશ્યામ મહારાજને નિરખવા લાગ્યા તેમ તેમ પોતાને બહુ જ સુખ પ્રાપ્ત થતાં શાંતિ થઈ. શ્રીજી મહારાજ કે સ્વામી આ સ્વરૂપનું ધ્યાન ધરી ચિંતન કરશો કે તુરત તમને અમારા દર્શન થશે. માટે આ મૂર્તિનું ધ્યાન થાય એવું કાવ્ય બનાવી અને ધારણા કરો. એટલું કહીને શ્રીજી મહારાજ અદૃશ્ય થઈ ગયા. પછી સ્વામીશ્રીને દેહની સ્મૃતિ આવી અને વીર અગ્નિ વધવાથી તુરત સચેત થઈ ઉપરના શ્રીજી વચનોને યાદ લાવી એ ઘનશ્યામ સ્વરૂપનું ધ્યાન કરતા પાછા શ્રીજી દર્શન થયા અને એ મૂર્તિના વર્ણનનું કાવ્ય રચવા ફરી આજ્ઞા કરીને મહારાજ અંતર્ધાન થયા. એથી સ્વામીશ્રીએ નીચેનું કાવ્ય તુરત રચી ધ્યાન ચિંતામણી નામ આપ્યું છે. એમાં શ્રીજીની મૂર્તિનું નખ શિખા પર્યંતનું વર્ણન બહુ જ ઉત્તમ પ્રકારનું કરેલું છે. ધ્યાનના અભ્યાસીને માટે એ છંદ ખરેખર ચિંતામણી તુલ્ય છે. દેખત બળ ભાગ લાગ પોત સરસ નવલ ભાગ અંતર અનુરાગ જાગ છબી અથાગ ભારી અતિ વિશાલ તિલક બાલ નિરખત જન હોત નિયાલ ઉન્નત રેખ જાલ કાલ વ્યાલ હારી વિલસિત ભ્રુશ્યામ વંક ચિંતવંત ઉર્જાત શંક મૃગમદ પર બીચ પંક અંક ભમર જ્ઞાની જય જય ઘનશ્યામ શ્યામ અંબુજ દ્રકૃતોધામ સુંદર સુખધામ નામ શ્યામ રે ગુમાની સુંદર સુખધામ શ્યામ શ્યામ રે ગુમાની. આ બ્રહ્માનંદ સ્વામીએ મહારાજે દર્શન આપ્યા અને એ મહારાજની મૂર્તિનું વર્ણન કરતા છંદો બનાવેલા. એનો અર્થ એવો થાય કે શ્રીજી મહારાજના મસ્તક ઉપર સારા પોતની એટલે ઉત્તમ વણાટની નવીન પાઘ છે. તેની છબી અથાગ ભારે એ જોતા જોનારના અંતઃકરણમાં પ્રીત જાગે છે અને એ દેખનારના મોટા ભાગ્યે લાગે છે. વળી ઘણું મોટું કપાળ છે, એમાં તિલક કરેલું છે. એ નિરખતા હરિભક્તો ધન્ય થાય છે. વળી ઊંચા લલાટમાં 3 રેખાઓ છે. તે કાળરૂપી સર્પને હરાવે એવી કાળી ભ્રમરો વાંકી શોભે છે. એનું ચિંતન કરતાં મનની શંકા એટલે ભય જતો રહે છે. તે જાણે કે કસ્તુરીના ભરકાદ વચ્ચે જ્ઞાની ભમરાનું ચિહ્ન કરેલું છે, અર્થાત કસ્તુરીનું તિલક છે અને એની પાસે ભમરાના ચિહ્ન જેવી ભમરો છે. ભ્રમર કોને કહેવાય? આંખની ઉપર રહ્યા ભમર કહેવાય. એવા હે ઘનશ્યામ સ્વામી તમારી જય થાવ જય થાવ. તમારા કમળ જેવા નેત્ર છે અને તમારા કામ મોટા છે. તમારું નામ સુંદર સુખનું ધામ છે. એવા હે ઘનશ્યામ મોટા માનવાળા તમારી જય થાવ. શ્રોણ ક્રોણ દ્રગ લગીર તીક્ષણ મનુ કામ તીર નાસા છબી દીપ કીર ધીર ધ્યાન લાવે કુંડલ શુભ શ્રવણ કિન નવતમ કૃતિ અતિ નવીન મનહુ હેમ જુગલ મીન ચંદ્ર મિલન આવે ગુણનિધિ કપોલ ગોર ચિંતવન ચિત લેત ચોર તાકે બીચ દક્ષન કોર
જોર તિલ નિશાની, જય જય ઘનશ્યામ શ્યામ, અંબુજ દ્રકૃત ઉદામ, સુંદર સુખધામ નામ, સાવરે ગુમાની. અર્થાત તમારા નેત્રના ખૂણાની લીટી કાન સુધી આવે છે અને નેત્ર એવા તીક્ષ્ણ છે કે જાણે કામદેવના બાણ હોય. કામદેવ છે ને, શંકર ભગવાન ધ્યાનમાં લાગી ગયા હતા, સમાધિમાં જતા રહ્યા, અને એ વખતે એક તારકાસુર થયો. તો એને એવું વરદાન માગેલું કે હું શંકર ભગવાનના પુત્ર થકી જ મારું મૃત્યુ થાય. તે હવે ભોળાનાથ તો સમાધિમાં બેસી ગયા. તો એ વખતે કહેવાય છે કે સમાધિમાંથી ઊભા કઈ રીતે કરવા? ઊભા થાય તો લગ્ન કરે તો દીકરો થાય ને. તો દેવો મૂંઝાણા. તો એ વખતે ઇન્દ્રે કામદેવને બોલાવ્યા અને કીધું છે કે તમારે શંકર ભગવાન સમાધિમાં છે તો એને જગાડવાના છે. તો એ કામદેવ ગયો અને રામાયણની અંદર એવું વર્ણન કર્યું છે કે એ કામદેવે જ્યારે તીર ચડાવ્યું ને ત્યારે સારી સૃષ્ટિઓમાં માણસો પશુ પંખીમાં તો કામ વ્યાપ્યો, પણ વૃક્ષ વેલીમાંય કામ વ્યાપ્યો. લો, તોય શંકર ભગવાનની સમાધિ છૂટી નહીં. છેલ્લે 5 બાણ માર્યા અને એ વખતે સમાધિમાંથી શંકર ભગવાન બેઠા ત્યાં નેત્ર ખોલ્યું કે કોને મને તીર માર્યા એમ. અને એ વખતે શંકર ભગવાનનો મગજ ગયો અને ત્રીજું નેત્ર ખોલ્યું. કામદેવ બળીને ખાખ થઈ ગયો. એની પત્નીનું નામ હતું રતિ. પતિ મરી ગયો એટલે એ રડવા માંડી, ભોળાનાથને પ્રાર્થના કરી કે, અને એ વખતે શંકર ભગવાને કામદેવને વરદાન આપ્યું કે તારું શરીર નહીં હોવા છતાંય પણ તું માણસના અંતઃકરણમાં વ્યાપી શકીશ. આજથી તારું નામ અનંગ. અને રતિને કહે છે કે આ જન્મમાં તો તારો પતિ નહીં મળે, પણ કૃષ્ણ અવતાર વખતે કૃષ્ણ ભગવાનનો દીકરો પ્રદ્યુમ્ન એ તને પતિ તરીકે પ્રાપ્ત થશે. કહેવાનો આશય કે ભગવાનના નેત્રો એવા હતા. કેવા હતા? તીક્ષ્ણ છે કે જાણે કામદેવના બાણ હોય ને, ગમે એવો હોય ને તો વીંધી નાખે. અને તમે જો સ્વામિનારાયણ ભગવાનના કેટલા એવા હતા કે એના ઉપર મહારાજની દ્રષ્ટિ પડી અને બધું છોડીને સાધુ થઈ ગયા, ભગવાનના ભગત થઈ ગયા. લો, નાકની શોભા દીવાની સગ કહેતા જ્યોત, દીવો આમ બળતો હોય ને એની જ્યોત હોય ને, અથવા તો પોપટના નાક જેવી છે ભગવાનનું. એવું હતું નાક. ધીર પુરુષો ધ્યાનમાં ધરે છે. કાનમાં સારા કુંડળ ધરેલા. એનું કાન ઉપમા આપી શકાય એવું નવીન છે. તેમાંના સોનાના 2 માછલા મુખરૂપી ચંદ્રને મળવા આવ્યા છે. તમે કુંડળ જોઈશો ને તેમાં માછલીનો આકાર, મકર. ગુણના ભંડાર એવા ગોરા ગોરા ગાલ છે. તે જોતા મન ચોરી લે છે. એની વચ્ચે જમણી કોયરે 2 તિલની નિશાની છે. એવા હે ઘનશ્યામ તમારો જય થાવ, જય થાવ. ઘણીવાર આપણે આ છંદો બોલતા હોય પણ એનો અર્થ આપણને ખબર ન હોય. લો, મંદ મંદ મુખ હસત, દારિમ સંપંક્તિ દંત, સમરત મહંત સંત ચંત કર કે, લોભિત ચિત અધર લાલ, વિલસિત વિદગમ પ્રવાલ, રાજત અતિશય રસાલ, તાલ બંશી ધર કે, અંબક ફલ ચિબુક જાન, કંબુસમ કંઠમાન, ધારત શિવ આદિ ધ્યાન, આન ઉર ન આની, જય જય ઘનશ્યામ શ્યામ, અંબુદ્ર ક્રદુધામ, સુંદર સુખધામ નામ, સામરે ગુમાની. કહેતા મુખારવિંદ થોડું થોડું હસતું છે. મહારાજ છે ને મંદ મંદ હસતા,
વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનામ પૂજમ. આમ ખડખડાટ એવી રીતને નહીં, ભગવાન આમ મંદ મંદ હસતા. દાંતની પંક્તિ દાયડમના બીજ જેવી છે. દાયડમના બી કેવા હોય એવા ભગવાનની દાંતની પંક્તિ હતી. નિત્યાનંદ સ્વામી મહારાજ ઊંઝા હતા અને દીનમણી શર્મા દ્વારકા જતા હતા ને એને ભગવાનના દર્શન થયા. એને જોઈને મહારાજ આમ હસ્યા. ફક્ત દીનમણી શર્માએ મહારાજના આમ દાંત જ જોયા. વિદ્વાન હતા, તરત એને ખ્યાલ આવી ગયો કે આવા દાંત મનુષ્યના ન હોય લો, અને સાધુ થઈ ગયા. વિચાર કરો કે એ દીનમણી શર્મા એટલે ઘરે હતા ત્યારે હોનાની થાળીમાં જમનારો પુરુષ હતો. આટલા સુખી હતા એમ, બધું છોડીને સાધુ થઈ ગયા. મહંત સાધુઓ મનમાં ખાત ધરીને એનું સ્મરણ કરે છે. ચિત્તને લોભાવે એવા રાતા હોઠ છે. ભગવાનના હોઠ છે ને લાલ બહુ હતા, રાતા હતા. તે વિદ્રુમ મણી અને પરવાળા જેવા શોભે છે. પરવાળા એટલે પરવલ આવે ને, એ પાકી ગયેલો હોય ને એના જેવા હતા ભગવાનના હોઠ. એના ઉપર વાસળી ધરે છે. એના તાલથી તે અતિશય રસ ભરેલા બિરાજે છે. આંબાના ફળ કહેતા કેરી જેવી દાઢી જણાય છે. ભગવાનની દાઢી બ્રહ્માનંદ સ્વામી કહે છે કે આંબાની કેરી હોય ને એવી લાગે છે. શંખ જેવો ગળાનો ઘાટ છે ને, શંખ હોય ને એના જેવો. એનું દેવાદિ ધ્યાન ધરે છે, બીજું કાંઈ મનમાં આણતા નથી. એવા હે ઘનશ્યામ તમારો જય થાવ, જય થાવ. ધીરધ આંત દોર દંડ મોતીન પૂજ બંધમંડ ખલદલ બલ કર વિખંડ અરી પ્રચંડ મારે હિય પર બન નવલહાર શોભિત અતિ જલજ સાર દેખન જન વાર વાર અગ અપાર તારે પ્રૌઢ ઊંચ ઉર પ્રથુલ ફહરે શુભ ગંધ ફૂલ મણિભર નંગબર અમૂલ દુલરી બખાની જય જય ઘનશ્યામ શ્યામ અંબુદ્રકૃત સુંદર શક ધામ નામ સાબરે ગુમાની. કહેતા દંડ જેવા હાથ ઘણા લાંબા છે. આજાન બાહુ, કોઈક મહાપુરુષો ભગવાન હોય એના આજાન બાહુ હોય ને લાંબા હોય, ઊભા રહે ને તો એ ઢીચણે પહોંચે, આપણા ન પહોંચે. રામાનંદ સ્વામી અમારા મૂડીમાં હરિનારાયણ સ્વામી હતા, આજાન બાહુ હતા. તે ઉપર મોતીના બાજુબંધ શોભે છે. તે હાથ વડે દૈત્યના લશ્કરનું બળ ખંડન કર્યું તથા મોટા શત્રુઓને માર્યા. હૈયા ઉપર નવીન વનમાળા છે. અતિશય શોભિતા સારા કમળ ધર્યા છે. એને હરિભક્તો વારે વારે નિરખે છે. પોતાના અપાર પાપને ટાળે મોટી ઊંચી અને પહોળી છાતી છે. ભગવાનની છાતી પહોળી હતી. તે ઉપરથી સારા ફૂલનો ગંધ ફેલાય છે અને મણીઓ ભરેલી તથા મોટા અમૂલ્ય નંગવાળી દુગદુગી વખાણવા યોગ્ય પહેરી છે. એવા હે ઘનશ્યામ તમારો જય થાવ. ઉદર તુંગ અતિ અતુપ ગુણવંત તિલ સામ ગુંપ નાભિમનુ પ્રેમ કૂપ રૂપ અજબ રાજે. કહેતા પેટ ઊંચું અતિ સુંદર છે, ઊંચું અને અતિ સુંદર. તે ઉપર ગુણવાન કાળા તિલ ગુપ્ત એટલે રૂવાડામાં ઢંકાયેલા છે. નાભી જાણે કે પ્રેમનો કૂવો છે. તેનું રૂપ અજાયબી જેવું છે. કેળની જગ્યાએ શોભાની હદ એવો નંગ જડાવ કંદોરો પહેર્યો છે. કંદોરો કેળે
એનું મુનીશ્વરો મનમાં ચિંતવન કરે, એથી બધાએ પાપ ભાગી જાય છે. સાથળ અતિશય રૂપાળાશ, તે ગરુડના વાસા ઉપર શોભાયમાન થાય છે. જેનું પોતાના વહાલા જેનો ધ્યાન ધરે છે એવા એ ઘનશ્યામ તમારો જય થાવ. જાનું દૌ રૂપવંત, લાલિતર કર શ્રી અનંત, સમરત જેઈ મુનિ અનંત, અંત જન્મ આવે. કહેતા બે ઢીચણ છે ને એ રૂપાળા છે, તેને લક્ષ્મીજીએ બહુ લડાવેલા એટલે કે સેવેલા છે. જેનું અનંત મુનિઓ સ્મરણ કરે તેથી જન્મ મરણનો અંત આવે. બે જાંઘો હરિભક્તના મનને વાલી લાગે. એના ઉપર અજાયબ જેવા રંગની થોડી થોડી રૂવાટીશ, તેને જોતાં મનમાં પ્રેમનો રંગ ચડે અને એ જોનાર અતિશય આનંદ પામે છે. મોટી ઘૂંટીઓની છબી વધારે શોભે છે. ઘૂંટી આ હોય ને પગ નીચે ઘૂંટી, તે ચંચળ મનની સ્થિતિને અટકાવી દે છે. વળી જોતા મનની દિલગીરી મટી જાય છે. મનમાં ચિંતા હોય, અશાંત હોય તો બ્રહ્માનંદ સ્વામી કહે છે કે એ ઘૂંટીને જ્યારે જોઈએ છે ત્યારે મન ચંચળ હોય સ્થિર થઈ જાય છે, અને દિલગીરી હોય ચિંતા હોય જતી રહે, મટી જાય છે. લોભ આદિ ઝાપખપ પામે છે એવા હે ઘનશ્યામ તમારો જય થાવ. ચરણ પૃષ્ઠ ચિત હરાત, તરુ તમાલ છબીલ જાત, સમરત તત્કાલ આત, રાત પ્રાત મન મેં. કહેતા ચરણારવિંદનો ઉપરનો ભાગ મનને હરી લેશ. આ ઉપરનો ભાગ ચરણ, તેને જોતાં તમાલના ઝાડની છબી લજાય છે. તમાલનું ઝાડ આવે છે, તમાલપત્ર આવે ને, તે રાત્રે અને સવારે સંભાળતા તરત મનમાં સાંભળી આવે. જેના ગુણ હંમેશા શેષનાગ ગાય છે પણ હજુ સુધી ધરાતા નથી. અને જે ચરણારવિંદના પુષ્ટ ઉપર તુલસી રહે છે તે માનો કે ત્યાં રહેવા સારું જન્મ પામી છે. રાતા રંગના ઉડતા નખ, તે જાણે કે દીપમાળા શોભે છે અથવા જાણે કે નાના ચંદ્ર બિરાજે છે. એવો વિચાર ધ્યાનીઓ કરે એવા એ ઘનશ્યામ તમારો જય થાવ. વિલસિત ચરણારવિંદ, કોમલ યતિ પ્રેમ કંદ, ધ્યાવત ભવ મિટત ફંદ, છંદ સ્તવન બોલે. કહેતા કમળ જેવા ચરણ શોભે છે. જો ભગવાનના 6 અંગોને કમળની ઉપમા આપ્યા. એક ચરણ કમળ કહેવાય, પછી નાભિ કમળ કહેવાય, પછી હૃદય કમળ કહેવાય, પછી મુખ કમળ કહેવાય અને હસ્ત કમળ કહેવાય, નેત્ર કમળ કહેવાય. એટલે આ 6 અંગોને કમળની ઉપમા આપે છે. તો કમળ જેવા ચરણ શોભે છે. અતિશય કોમળ છે. કમળ હોય ને અતિશય કોમળ હોય, સુગંધીવાળું હોય અને પ્રેમના મૂળ જેવા છે. એનું ધ્યાન કરતા ભવનો ફાંસો મટી જાય. વેદ જેની સ્તુતિ કરે છે, જે ચરણારવિંદના પ્રસંગથી પુણ્ય ભરેલી ગંગા નદી ફેલાય છે. ભગવાનના ચરણ ફક્ત અંગૂઠો, જેને કારણે ગંગાજી થયા છે, તેનો અંગે સ્પર્શ કરવાથી પાપ નાશ પામે, ઉત્તમ થઈને ફરે છે. ચરણમાં ઉર્ધ્વ રેખા શોભે છે. વજ્ર આદિકના ચિહ્ન સહિત દેખાય છે. બ્રહ્માનંદ સ્વામી એને જોઈને પોતાનું સર્વસ્વ કુરબાન ગણે છે. એવા એ ઘનશ્યામ તમારો જય થાવો. આવી રીતે બ્રહ્માનંદ સ્વામીએ છંદો ભગવાનની મૂર્તિના વર્ણન કરતા લખેલા છે. ક્યારે તો ઉદાસ થઈ ગયા 12 માસના પદ લખ્યા પછી મહારાજે દર્શન આપ્યા અને મહારાજે કીધું કે આ રીતનું તમે ધ્યાન ચિંતામણી લખો.
એટલે મહારાજની આજ્ઞાથી બ્રહ્માનંદ સ્વામી છેલ્લે આ લખ્યું. સદગુરુ દેવાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામીના શિષ્ય વર્ગમાં મુખ્ય હોવાથી મંદિરનો તમામ વ્યવહાર કરતા. તો દેવાનંદ સ્વામી 22 વર્ષ મૂડીના મહંત પદે રહ્યા. 22 વર્ષ. અન્ય શિષ્ય વર્ગ એની વૃત્તિમાં રહી સેવા કરતા. તેથી સ્વામી શ્રી અખંડ શ્રીજી મહારાજની મૂર્તિમાં મન ભરોઈ ભજન સ્મરણ સુખે કરતા હતા. એક દિવસે પ્રાતકાળમાં વહેલા સ્નાનાદિ નિત્યકર્મ કરી મંદિર ઉપર જઈ હરિકૃષ્ણ મહારાજ શ્રીની મંગળા આરતીના દર્શન કરી મધ્ય મંદિરના ઉંબરાથી જમણી બાજુના પથ્થરના મોટા થાંભલાને અડીને કામડાનું આસન પાથરી મૂર્તિ સન્મુખ આસન ઉપર બેસી ખોળામાં શ્રીજી પ્રસાદીનો સિતાર રાખી અને કીર્તન ગાવા લાગ્યા. વૃદ્ધ અવસ્થાએ પણ એ સુકોમળ સુકંઠ જેવો ને તેવો જ હોય મંદિરના ઘુમ્મટ ઘુમટીઓમાં પડછંદા પાડી ઠેઠ ભોગવતી કિનારે એ કીર્તનોનો મીઠો સ્વર પ્રાતકાળના મીઠા પવન સાથે સંભળાતા અલર્ક વાવના બગીચાના મયુરો બોલવા લાગ્યા. તમે ગયા છો મૂડી? ત્યાં અલર્ક વાવ છે મંદિરની સામે જ, થોડીક દૂર થાય, 1.5 કિલોમીટર જેટલું. તો બ્રહ્માનંદ સ્વામી આટલી ઉંમર, વૃદ્ધ અવસ્થા હતી, તોય પણ કંઠ તો પહેલાં જેવો જ. વિચાર કરો, ઠેઠ મંદિરમાં બોલે છે એ વખતે માઇક નહોતા કે, તોય ઠેઠ અલર્ક વાવે મોરલાઓ બોલવા માંડ્યા. લો, આમ પડછંદા પડે. હો, સ્વામી બોલે આમ પડછંદા પડે. સ્વામી શ્રીએ પ્રથમ પહેલાં અધમ ઉદાહરણ, અવિનાશી તારા, બિરુદની બલિહારી એ બંને પ્રભાતી પદો ગાયા. પછી પ્રાણ સ્નેહી ઘર આવો પિયરા, હિયરા ધીર ધરત નહીં મેરા એ પદ ગાયું. અને પછી છેલ્લે શ્રીજી વીરના 12 માસ કહેતા જેઠે જીવન ચાલિયા નિરમોહી મારા નાથ એ પદો અતિ પ્રેમથી ગદગદ કંઠે થઈ હરિકૃષ્ણ મહારાજ શ્રીની મનોહર મૂર્તિ સામે અનિમિષ દ્રષ્ટિથી ગાયા. સિતાર પણ એવો સરસ બજાયો કે કીર્તનના બોલે બોલ તારમાં ઝણઝણી ઉઠ્યા. સ્વામી શ્રી તો પદો ગાતા જાય, ડોલતા જાય. એક કડી ગાય, એ કડી સિતારના સ્વરોમાં આલેપી પૂર્ણ થતાં બીજી કડી ગાય. મંદિરના તમામ સાધુ બ્રહ્મચારી પાર્ષદો હરિભક્તોએ કર્ણપ્રિય મધુર આલાપ સાંભળી સૌ મંદિર ઉપર દર્શન કરવા દોડી આવ્યા. મુખ્ય શિષ્ય મંડળ સ્વામીના નજીક વીંટાઈ વળીને બેઠા. બીજા આજુબાજુ દર્શન કરી સાંભળવા બેસી ગયા. તે સૌને સ્વામી શ્રી સામું જોતા જ જાણે પ્રત્યક્ષ શ્રીજી મહારાજ સન્મુખ બેસી સ્વામી વાતો કરતા હોય અને કીર્તનો ગાઈને રીઝવતા હોય એમ જણાયું. લો, એ રીતે લગભગ અડધો કલાક કીર્તન ભક્તિ કરતા સ્વામીને શ્રીજી મૂર્તિમાં લક્ષ્ય થઈ ગયું. શ્રી દેવાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી, તદ્રૂપાનંદ સ્વામી, નિર્દોષાનંદ સ્વામી વગેરે આસપાસ બેઠેલા હોવાથી સ્વામીશ્રીને પોતાના હાથો વડે ચાલતા સ્વામીશ્રી નજીકના થાંભલાને ઓઠીગણ બેસી રહ્યા. એ વખતે સ્વામીશ્રીના બંને ચક્ષુઓમાંથી વીર અશ્રુની અને પ્રેમ અશ્રુની ધારાઓ ચાલતી હતી. પલાઠી વાળેલા ખોડામાં અશ્રુધારાથી ભીંજાયેલો સિતાર સ્વામીએ બંને હાથથી સજ્જડ પકડેલો હોવાથી જેમનો તેમ જ રહેતો હતો. સિતાર ભીંજાઈ ગયો. બધું વાતાવરણ શાંત હતું. શણગાર આરતીના દર્શનની તૈયારી થઈ હતી. એમ 1-2 ઘડી વીત્યા પછી સ્વામી શ્રી લક્ષમાંથી જાગૃત થઈ. સ્વામીએ સ્વસ્થ થઈ હરિકૃષ્ણ મહારાજ શ્રીને જળ ધરાવી પીવા માંગ્યું. પ્રસાદીનું જળપાન કરી સર્વ સન્મુખ જોઈને કહેવા લાગ્યા, જ્યાં જ્યાં આપણા મંડળના સાધુઓ દેશમાં ફરવા ગયા હોય ત્યાંથી સૌ સંતોને મૂડીએ તેડાવી લ્યો. તેમજ પાર્ષદ ભગુજી ઊંટ લઈને અમદાવાદ જાય અને ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ શ્રીને
તથા એક પાર્ષદ ગઢપુર જઈને સદગુરુ ગોપાળાનંદ સ્વામીને અહીં તેડી લાવે એવા કાગળ લખી મોકલો. ઉપર મુજબ કહીને પોતાનો શ્રીજી પ્રસાદીનો સિતાર સદગુરુ દેવાનંદ સ્વામીના હાથમાં આપીને પોતે કહ્યું, આજથી આ સિતાર હવે હું તમને સોંપું છું. તમે આ હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સન્મુખ બેસીને દરરોજ 4 પદો મહારાજ શ્રીને ગાય સંભળાવજો. શ્રીજી મહારાજ આ મૂર્તિમાં પ્રગટ બિરાજે છે. એમ ભલામણ કરી મૂર્તિને દંડવત કરી પગે લાગી સૌ સંતો વગેરેને જય સ્વામિનારાયણ ઊંચે સાદે કરી શૃંગાર આરતીના દર્શન કરી પોતાના આસને પધાર્યા. મૂડીના હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ છે, એની અંદર સ્વામિનારાયણ ભગવાનના અસ્થિ પધરાવવામાં આવેલા છે. આ એક જ મૂર્તિ એવી છે. શ્રીજીના હજુરી પાર્ષદ ભગુજી પોતાના મારવાડી કાળા ઊંટ ઉપર સવાર થઈ પત્ર લઈ અને અમદાવાદ આવ્યા. ધર્મધુરંધર આચાર્ય મહારાજ શ્રીને પત્ર વાંચી તુરત મોટેરા મોટેરા સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો, હરિભક્તો વગેરેની સાથે અમદાવાદથી મૂડીએ પધાર્યા. ગઢપુર પત્ર લઈ પાર્ષદ જોરાજી ગયા હતા. ત્યાં અતિવૃષ્ટિને અંગે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની શારીરિક પ્રકૃતિ અસ્વસ્થ હોવાથી તેઓ મૂડી આવી શક્યા નહીં. સ્વામીનું શરીર કામ નહોતું આપતું. પરંતુ મહાન વૈરાગ્ય મૂર્તિ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીને પત્ર લખી આપી મૂડીએ જવા આજ્ઞા કરી. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બીજા સાધુઓની સાથે પાર્ષદ જોરાજી સાથે વરસતે વરસાદે મૂડી આવ્યા. એ વખતે વરસાદ ચાલુ હતો, કારણ કે જેઠ માસ હતો. બ્રહ્મમુનિને મળીને સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જય સ્વામિનારાયણ કહીને પત્ર આપ્યો. દેશમાં ફરવા ગયેલા સંત મંડળો પણ સમાચાર સાંભળતા તરત મૂડીએ આવ્યા. એ તો રાહ જોઈને જ બેઠા હતા. સંતોની સભા સન્મુખ જોઈ બ્રહ્મમુનિએ નિષ્કુળાનંદ સ્વામીને કહ્યું કે કચ્છના રણમાં મારી સાથે જે સંતો હતા ને એ સૌએ આવી પહોંચ્યા છે. એ સાંભળી તે સૌએ કહ્યું કે સ્વામી, અમે સૌ આપ શ્રીની સેવામાં હાજર છીએ. એ વખતે વરદાન આપ્યું હતું ને સ્વામી કે અત્યારે જેટલા સંતો સાથે છો એટલા અંત વખતે તમે હારે છો. કંઈ આજ્ઞા હોય તો ફરમાવો. સ્વામી શ્રી ઉતારેથી આચાર્ય મહારાજશ્રીને તેડી લાવવાની આજ્ઞા કરી. તેથી મહારાજ શ્રી પણ થાળ જમી અને સ્વામીશ્રી પાસે તુરત પધાર્યા. સ્વામીશ્રીને પીઠ પાછળ કુક્ષી પાસે એક નાની ફોડલી થઈ હતી અને એની પીડાથી શરીરમાં થોડો તાવ પણ આવ્યો હતો. તેથી સ્વામીશ્રી પોતાના આસને પડી રહેતી પૈડાઓવાળી લાકડાની મોટી પાઇટ ઉપર તકિયાને ઓઠીગણ દઈ એક પડખે સૂતા હતા. એ પાઇટ આજ પણ પ્રસાદીની છે. અને સ્વામીશ્રીની સન્મુખ આચાર્ય મહારાજશ્રી ખુરશી ઉપર બિરાજમાન થયા. તેમજ અન્ય સંતો, પાર્ષદો વગેરે સ્વામીશ્રીના આસનની આસપાસ વીંટાઈ વળીને બેઠા હતા. એ સમયે સ્વામીશ્રી આચાર્ય મહારાજશ્રીની સામી દ્રષ્ટિ માંડી સૌ સભાને ઉદ્દેશીને કહેવા લાગ્યા, જ્યારે હું વડતાલમાં મંદિર કરાવતો હતો ત્યારે મંદિરને ફરતો પડથાર પૂરો થયો અને ઉપરની ઘુમટીઓ વળી રહી ત્યારે શ્રીજી મહારાજ મને પોતાની સાથે લઈ ગયા હતા. તેવી જ રીતે હું જ્યારે જૂનાગઢનું મંદિર ચણાવતો હતો ત્યારે પણ જ્યારે મંદિર ફરતો પડથાર પૂરો થયો અને ઉપરની ઘુમટીઓ વળી રહી ત્યારે મને શ્રીજી મહારાજ ત્યાંથી બોલાવી પોતાની પાસે રાખ્યો હતો. એ જ પ્રમાણે અહીં મૂડીમાં મંદિરનો પડથાર પૂરો થઈ જતાં ઉપરની ઘૂમટીઓ વળાઈ રહી છે, શિખરો પણ થઈ રહ્યા છે. માટે જરૂર શ્રીજી મહારાજ મને પોતે પધારી ધામમાં તેડી જશે. તો કોઈ તે વાતનો શોક કરશો નહીં
એમ કહી નીચેની ચોપાઈ બોલીને ભલામણ કરી. સ્વામી છેલ્લે ચોપાઈ બોલ્યા, જ્યાં સુસંપતા સંપત્તિ નાના, જ્યાં કુસંપતા વિપત્તિ નિદાના. સ્વામીએ સંપ રાખવાની છેલ્લી ભલામણ કરી. એટલે જ્યાં સંપ હશે ત્યાં નાના પ્રકારની સંપત્તિઓ આવીને ચોક્કસ રહેશે. જ્યાં કુસંપ હશે ત્યાં અનેક વિપત્તિઓ ચોક્કસ આવશે. તેમજ તીરનો ભાથો ભરેલો હશે ત્યાં સુધી એને ભાંગવા કોઈ સમર્થ નહીં થાય. પણ એ તીર જો એક એક જુદા થશે તો નાના છોકરાઓ પણ એ તીરને રમતમાં ભાંગી નાખશે. વળી સૂતરના જે ઝીણા ત્રાગડાઓનું જાડું નાડું બનાવાશે તો એનાથી હાથી જેવું કદાવર પ્રાણી પણ બંધાશે. પણ એ ત્રાગો છૂટા પડશે તો એને તૂટતા વાર નહીં લાગે. તેમ તમે સૌ સાધુ, બ્રહ્મચારી, પાર્ષદો અને હરિભગત ભાઈ બાઈ સંપ રાખી શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપત્રી પ્રમાણે વર્તી ધર્મની બાંધેલી મર્યાદામાં રહી આચાર્ય મહારાજ શ્રીની આજ્ઞા પાડી. તેઓ શ્રી જેમ કહે એમ સૌ વર્તજો. શરીર નાશવંત છે. આ મૃત્યુલોકમાં કોઈ અમર રહ્યું નથી, રહેવાનું પણ નથી. જેમ અહીં આપણે સૌ ભેળા છીએ તેમજ આજ્ઞા ઉપાસનાને પાડશો તો તમે પણ સૌ અક્ષરધામમાં અમારા ભેળા છો. ઉપર પ્રમાણે સૌને શિક્ષાના વચનો કહ્યા. ત્યાં રાજભોગની આરતી થઈ. સૌએ ઠાકોરજીના દર્શન કરી વાસુદેવ હરે કર્યા. એ વખતે શ્રી વાસુદેવાનંદજી બ્રહ્મચારી હરિકૃષ્ણ મહારાજ શ્રીના થાળની પ્રસાદીમાંથી સાકર નાખી કઢેલું દૂધ અને દાળ ભાત વગેરે લાવ્યા. સ્વામી શ્રી આચાર્ય મહારાજ શ્રીની હાજરીમાં પોતાના કાષ્ટના પત્તરમાં તે દૂધ અને થોડો ભાત નખાવી પોતાના હાથથી પાણીનું ચાપકું ભરી તેમાં મેળવી જય ઘનશ્યામ બોલીને બધું પી ગયા. ચડું કરી પોતાની નાની તુંબડીમાં રહેલા પ્રસાદી જળનું પાન કરી તકીએ ઓઠી ગણ દઈને જડા આડે પડખે થયા. ત્યાં સૌ સંતો પાર્ષદો જમીને સ્વામી પાસે આવીને બેઠા અને સભામાં વચનામૃતની કથા વંચાઈ રહ્યા પછી સ્વામીએ સૌને જય સ્વામિનારાયણ નામની ધૂન કરવાની આજ્ઞા કરી કે ધૂન બોલો. ધૂન પૂરી થયા પછી સ્વામી પાઇટ ઉપરથી નીચે ઉતરી કામડીના આસન ઉપર થાંભલાને ઓઠી ગણે પૂર્વ મુખે બિરાજ્યા. ત્યાં ઘનશ્યામ મહારાજ સભા મંડપ છે. આ બાજુ જ્યાં ઓલું જીષ્ણુ સ્વામીએ કરેલું છે ને આ ત્યાં બ્રહ્માનંદ સ્વામીનું આસન હતું. ત્યાં બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયેલા. પૂર્વ મુખે બિરાજ્યા. પોતાની સન્મુખ એક બાજોટ ઉપર બીજી કામડી બિછાવીને શ્રીજીએ આપેલી પાદુકાઓ અને ગૂઢો રેટો પધરાવી તે વચ્ચે શ્રીજી મહારાજની મૂર્તિ પોતાની પૂજામાંથી લઈ અને પધરાવી. પછી ચંદન પુષ્પ વડે સ્વામી એનું પૂજન કર્યું. નૈવેદ્ય ધરાવી ધૂપ દીપ પ્રગટાવી સ્વહસ્તે બેઠા બેઠા શ્રીજી મૂર્તિ અને પ્રસાદીની વસ્તુઓની આરતી ઉતારી નમસ્કાર કર્યા. એ વખતે એક જુઈના પુષ્પનો મોટો હાર, જુઈ આવે ને જુઈ, બ્રહ્મચારી લાવેલા તે શ્રીજી મૂર્તિને અને પ્રસાદીની વસ્તુઓને અડાડીને પોતે ધર્મ ધુરંધર આચાર્ય મહારાજની ડોકમાં પોતાના હાથે પહેરાવી. મહારાજશ્રીના ચરણ સ્પર્શ કર્યા. સ્વામીશ્રીએ મહારાજશ્રીએ સ્વામીના કંઠમાં એ હાર પહેરાવી મસ્તક ઉપર હાથ મેલી પ્રસન્નતા બતાવી. સ્વામીએ સર્વસભાને નમસ્કાર કરી ફરીને ધૂન કરવાની આજ્ઞા કરી. પોતે પદ્માસન વાળી શ્રીજી મહારાજની મૂર્તિ સન્મુખ અનિમિષ દ્રષ્ટિ રાખી જમણા હાથમાં માળા રાખી કંઠસ્થાનમાં સ્વામિનારાયણ મહામંત્રના જાપ જપી ભજન કરવા લાગ્યા. એટલામાં એ ઓરડામાં મહા શીતળ શાંત તેજ છવાઈ ગયું. બહાર મંદિરના શિખરો ઉપર પણ અંતરિક્ષમાં અનંત મુક્તોના વિમાનો છવાઈ રહ્યા.
એ સમયે સ્વામીશ્રી ઉપર દિવ્ય ચંદન પુષ્પોની વૃષ્ટિ થઈ. ત્યારે સ્વામીશ્રીએ પોતાના બંને હાથ જોડી સૌને ઊંચે સ્વરે જય સ્વામિનારાયણ કર્યા. તુરંત જ શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે સ્વામીશ્રીને ધામમાં તેડી જવા પધાર્યા. એવા સૌને દિવ્ય તેજોમય દર્શન થયા. એ વખતે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના મુખારવિંદમાંથી તેજોમય દિવ્ય અદ્ભુત મૂર્તિ નીકળી. તેને શ્રીજી મહારાજે લઈ પોતાના અંકમાં પધરાવી પોતે પોતાના દિવ્ય વિમાનમાં બિરાજી જય જયના નાદ સાથે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીને પોતાના દિવ્ય અક્ષરધામમાં તેડી ગયા. સ્વામી યજ્ઞ પુરુષાનંદજીને વારંવાર સંકલ્પ થતો કે સદગુરુ બ્રહ્માનંદ સ્વામી જ્યારે દેહ ત્યાગ કરશે ત્યારે કેવા દર્શન થશે. શ્રીજી મહારાજ પોતાના ભક્તને અંતકાળે તેડવા આવે એ વખતના મને દર્શન થાય તો ઠીક. એક સાધુ એમના હતા, એને આવો સંકલ્પ થતો. શ્રીજી મહારાજ જરૂર સ્વામીને તેડવા આવશે જ. આવી ઈચ્છાથી તેઓ સ્વામીના ઓરડાની આજુબાજુમાં 3 દાડાથી રાત્રિ દિવસ હાથમાં માળા લઈને અખંડ ભજન કરતા હતા. મારે જોવું છે કે મહારાજ કઈ રીતે તેડવા. જ્યારે સ્વામીએ આ પંચભૂતના દેહનો ત્યાગ કર્યો ત્યારે દિવ્ય ચંદન પુષ્પોની વૃષ્ટિ થઈ. સૌ સવાને અને યજ્ઞ પુરુષાનંદજીને શ્રીજી મહારાજના અલૌકિક દર્શન થયા. એમ યજ્ઞ પુરુષાનંદનો સંકલ્પ પૂર્ણ થતો હતો. શ્રી રત્નુકુળના દાદા ગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી કે જેઓ શ્રી પૂર્વજન્મના કેશવાનંદ અથવા કેશવદાસ નામના ભાણેજ કેશવદાનને પોતાના ખોળામાં પોઢાડી આ બ્રહ્મ સંહિતામાં પોતા સાથે અમર રાખવા આદર્શ કરી વયમાનમાં બેસાડી શ્રીજીના ધામમાં તેડી ગયા. તે સમયે રાત્રે 1:30 બજે કાલાવડમાં શ્રી ભગવદ્દાન ઉર્ફે બાબુભાઈને દર્શન થતાં અંતરિક્ષમાં એણે દિવ્ય વાણી ઉચ્ચારી કે બાબુ મામા હું જાઉં છું, બાબુ મામા હું જાઉં એમ 3 વખત કઈ વિમાનનો અવાજ સંભળાવી અદર્શ્ય થયેલ તે કેશવકુમારે કાવ્યાંજલિ કહેતા દોહામાં લખ્યું કેશવ વદન કોડામણું નમણું કેશવ નામ કેશવ કપટ કરી ગયો કેશવ કેશવ ધામ. અંગ્રેજી ગુજરાતીના અદ્ભુત શબ્દ ઉચ્ચાર તાલ મૃદંગ બજાવતા મહામુક્ત અવતાર. આ રીતે બ્રહ્માનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયમાં 3 મંદિરોની ભેટ આપી અને છેલ્લે મૂડીમાં ધામમાં ગયા. સ્વામીના પંચભૂતના દેહને સ્નાન કરાવી ભગવા વસ્ત્રો ધારણ કરાવી સ્વામી પોતાના સ્વસ્તે બાંધેલ મોટો રૂમાલ એક ખીતી ઉપર રખાવેલો હતો તે મસ્તકે ધરાવી ચંદન ચર્ચા તિલક ચાંદલો કરી પુષ્પના ઘણા હારો કંઠમાં પહેરાવી સદગુરુ દેવાનંદ સ્વામીએ આરતી ઉતારી અને સૌએ સ્વામીને દંડવત પ્રણામ કર્યા. ઉત્તમ વિમાનમાં પધરાવી ઉત્સવ કીર્તન કરતાં કરતાં ભોગવતી નદીના પૂર્વ કિનારે મંદિરની ઉત્તર દિશામાં ચંદન કાષ્ઠની ચિતામાં શરીરે ધૂપનું લેપન કરી તુલસી પીપળો સુખડ અને શ્રીફળ વગેરેમાં દેહનો અગ્નિ સંસ્કાર કર્યો. તે પછી ભોગવતી ગંગામાં શ્રી આચાર્ય મહારાજ શ્રી સહિત સૌએ સ્નાન કર્યું. 1888 જેઠ સુધી દૈસમના દિવસે મધ્યાહન સમયે મહારાજ પધાર્યા હતા. તે જ સમયે તે જ તિથિએ બરાબર 2 વર્ષે મહારાજ ધામમાં ગયા પછી 2 વર્ષે મૂડી મંદિરમાં સદગુરુ બ્રહ્માનંદ સ્વામી અક્ષરવાસ કરતા હતા. આ પૃથ્વી ઉપર પોતે 60 વર્ષ 5 માસ અને 5 દિવસ તેમાં વર્ષ 18 જન્મભૂમિમાં રહ્યા, 12 વર્ષ કચ્છ પ્રદેશમાં, વર્ષ 3 રાજસ્થાનમાં ફર્યા અને વર્ષ 25 શ્રીજી સાથે સત્સંગમાં બિરાજ્યા. શ્રીજી સાથે 25 વર્ષ 2 વર્ષ 5 માસ અને 5 દિવસ મૂડી અમદાવાદમાં, એવી રીતે કુલ વર્ષ 60 માસ 5 માસ અને 5 દિવસ
60 વર્ષ 5 માસ 5 દિવસ પૃથ્વી ઉપર મનુષ્ય શરીરે રહ્યા. શ્રીજી મહારાજ અનંત મુક્તોને સાથે લઈ આ પૃથ્વી ઉપર પધાર્યા હોવાથી સૌ મુક્તના ઈશ્વરીય સામર્થ્ય શ્રીજી મહારાજે ઢાંકી રાખેલા હતા. હો, નહીં તો મુક્ત રાજો જો પોતે એકલા પૃથ્વી ઉપર આવ્યા હોત ને તો બધા એક એક ભગવાન કહેવાત. કારણ કે એ સમયે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીના જેવા બ્રહ્મ સૃષ્ટિમાં કોઈ પુરુષ નહોતો. આ રીતે મારવાડ પ્રદેશમાં ખાણ ગામે દેવજ્ઞાતિ ચારણકુળમાં લાડુદાનજી જામે મનુષ્ય જન્મ ધરી કચ્છ બુદ્ધ વિદ્યા અભ્યાસ કરી કચ્છ કાઠિયાવાડની રાજ્યસભાઓ જીતી રાજા મહારાજાઓને રીઝવી લાખોના શિરપાઓ મેળવી શ્રીજી મહારાજના શુભ હસ્તે 500 પરમહંસમાં પ્રથમ દીક્ષા લઈ શ્રીરંગદાસજી અને બ્રહ્માનંદજી નામ ધારણ કરી શ્રીજીને રાજી કરવા સખા ભાવે સાથે રહી શ્રીજી આજ્ઞા પાલન કરતા અનેક દૈહિક કષ્ટો વેઠી મહાન યતિના જેવું નૈષ્ટિક બાલ બ્રહ્મચર્ય પાડી મંદિરો ચણાવી સાહિત્યના અનેક ગ્રંથ રચી જગતમાં દિગ્વિજય કરી સ્વધામ પધાર્યા. વાલા ભક્તજનો, જ્ઞાતિ ચારણ ઓડકા સિયુકી આબુ છાય ભલો ખાણ ગામજી તાકે નામ શંભુદાન તાત હુકો માત લાલુબાઈ ધૈરો ઠામ મેજી લાડુ મેટ કે શ્રીરંગ નામ ધૈરો દોલીન બ્રહ્માનંદજી નામ મેજી ચિતધાર સહજાનંદ શ્યામ છબી જગ જીત ગયો નિજ ધામ મેજી. લો, આ રીતે બ્રહ્માનંદ સ્વામી કહેવાય છે કે સ્વામી શ્રીની સાથે કાયમ 60-70 સાધુઓનું મંડળ ફર્યા કરતું હતું. બ્રહ્માનંદ સ્વામીની પાસે 60-70 સાધુ હતા. લો, એમાં ઘણા સંતો સંસ્કૃતનો અભ્યાસ કરતા. તેમાંના જે મોટેરા સદગુરુઓના નામો જાણવામાં આવ્યા છે તે અન્ય સ્થાનેથી મળેલા છે. એના નામો પણ આની અંદર આપ્યા છે. તો વાલા ભક્તજનો, આપણે આ રીતે ખૂબ વિસ્તારથી, આપણે તો કોઈ દી સાંભળ્યું નહોતું, વાંચ્યું નહોતું આટલું બધું, પરંતુ અહીંયા અમેરિકામાં આવ્યા પછી બ્રહ્માનંદ સ્વામી પ્રાગટ્યથી ધામમાં ગયા ત્યાં સુધીની વિસ્તારથી આપણે દરરોજ ચરિત્ર શ્રવણ કરતા. આજે પૂરું થાય છે. સહજાનંદ સ્વામી મહારાજ